Hello dear students, welcome to in this video lecture again. તો આપણા ચેપ્ટર નંબર 3 ના વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો જે નવો ટોપિક જે છે કે જે અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, અવરોધકતા શું છે, શેના પર આધાર રાખે છે, કોની સાથે રિલેશનમાં છે, એનો આપણે એક વિડિયો લેક્ચર ઓલરેડી બનાવીને રાખેલો છે. જે લોકોએ વિડિયો ના જોયો હોય તે વિડિયો જોઈ. આજનો આપણો ટોપિક છે કે ભાઈ અવરોધકતા ρ બરાબર m ne² tau મેળવવાનો છે. તો આ બધી ક્વોન્ટિટી જે છે એટલે કે રાશિ જે છે એની વિશે આપણે પરિચિત છીએ. ρ એટલે કે અવરોધકતા, m એટલે કે દળ, n એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન, e એટલે કે આપણો પાડીતો ઇલેક્ટ્રોન અને tau એટલે કે રિલેક્સેશન સમય. ઓકે, આટલી વસ્તુ છે. હવે જે વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ એનો જ આધાર લઈને આખી આપણે બિલ્ડિંગ બનાવવાની છે. આમાં નવું કંઈ નથી. જે સૂત્ર આપણે મેળવીને આવ્યા છીએ એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ડેરિવેશન જે છે એ આજના લેક્ચરમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટિંગ આપણે કરીએ કે ભાઈ આપણે ડ્રિફ્ટ વેગનું જે સૂત્ર હતું એટલે કે ડ્રિફ્ટ વેગનો જે વિડિયો લેક્ચર હતો કે જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ ડ્રિફ્ટ વેગ માટેનું સૂત્ર J બરાબર NeVd એવું સૂત્ર આપણે લખ્યું હતું. ઓકે, તો એ આપણે લખીએ અહીંયા કે ભાઈ J બરાબર NeVd. કોની Vd? તો કે ભાઈ NeVd. ઓકે, તો ટર્મ તો આપણને ખ્યાલ જ છે. J એટલે કે પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતાનું સૂત્ર લાસ્ટ વિડિયો લેક્ચર જે છે કે એમાં મેં તમને ત્રણ પ્રવાહ ઘનતાના સૂત્ર જે છે એ ડિરાઈવ કરીને તમને આપ્યા હતા. એના તો આપણું બેઝિક જે પ્રવાહ ઘનતાનું સૂત્ર જે છે એને આપણે લઈએ કે J બરાબર શું થાય તો કે I/A બરાબર NeVd. કોની Vd? તો કે ભાઈ NeVd. હવે જો પ્રવાહ ઘનતા જે છે J NeVd છે એને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. આ જે છે એને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. પછી A જે છે એને આપણે આ સાઈડ લઈ જઈએ એટલે કે I બરાબર NeVd એ થાય. I બરાબર NeVd એ થાય. ઓકે, હવે જો પાછી એની રમત રમવાની છે. આને આપણે ઇક્વેશન નંબર 3 આપી દે. અહીંયા તમને રફલી તમને બતાવો તો કે ભાઈ J બરાબર I/A થાય. ઓકે, તમારે I બરાબર લખવું હોય તો J * A લખી શકો. J બરાબર I/A થાય. I ને સૂત્રનો કરતા બનાવો તો I બરાબર J * A લખી શકો. ઓકે, તો અહીંયા જે I છે એને હું I/A એટલે કે સોરી I બરાબર J/A લખું. કેમ કે આપણે કઈ કેન્સલ આઉટ કરવું છે. આમને બધું ભેગું કરશું તો આપણે એક ખીચડી બની જશે અને આપણે એક ખીચડી જોતી નથી. એટલે આપણે કઈક ઉડાડવા માટે આ રાજ રમત જે છે એ આપણે કરવી પડશે. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા A છે એટલે કે આપણું ક્ષેત્રફળ છે. અહીંયા બી A છે એટલે કે આપણું ક્ષેત્રફળ છે. જે આખી ટર્મ જે છે એ શું થાય છે? કેન્સલ આઉટ થાય છે. ઓકે, તો ભાઈ આપણે એને જવા દઈએ છીએ. હવે શું મળ્યું આપણને તો કે ભાઈ J બરાબર NeVd. J બરાબર NeVd તો જે ઓલરેડી આપણી પાસે ઉપર હતું જ. ઓકે, હવે J બરાબર સિગ્મા E થાય. આપણી પાસે રિલેશનશિપ છે કે J બરાબર સિગ્મા E. જે સૂત્ર આપણી પાસે ડિરાઈવ કરીને આપણે મેળવ્યું છે. Vd એટલે કે ડ્રિફ્ટ વેગ છે. તો ડ્રિફ્ટ વેગ બરાબર તમે આવું કંઈક મેળવ્યું E * E/n અને
ડ્રીફ્ટ વેગનું સૂત્ર છે એ નીચે એમને રાખ્યું આપણે vd ની જગ્યાએ આપણે ડ્રીફ્ટ વેગનું સૂત્ર મૂક્યું છે આમાં કે કેન્સલ આઉટ થાય છે તો કે હા શું થાય છે તો ભાઈ આપણું વિદ્યુત ક્ષેત્ર કેન્સલ આઉટ કરી દે ઓકે વિદ્યુત ક્ષેત્રની કઈ જરૂર છે નહીં ચલો લખીએ ભાઈ કે શું આવે છે તો કે ભાઈ સિગ્મા બરાબર n e into e એટલે કે e સ્ક્વેર ટાઉ ના છેદમાં m તો બાળકો તમે જોઈ શકો છો થોડું જે છે અને આપણે મેચ આવતું એવું બની જાય છે પણ કામ એ છે કે અહીંયા જે સિગ્મા જે છે એ શું છે તો કે ભાઈ આપણી વાહકતા છે અને આપણે વાહકતા માટે મેળવવાનું નથી આપણે શેની માટે મેળવવાનું છે તો કે ભાઈ અવરોધક તો વાહકતા કોને કહેવાય તો કે ભાઈ અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવે છે તો કે ભાઈ વાહકતા કહેવામાં આવે છે તો આ જે ટર્મ છે એનું રેસિપ્રોકલ કરી નાખો એટલે કે વ્યસ્ત કરી નાખો તો આનું વ્યસ્ત કરો તો આ રીતે લખી શકો કે ભાઈ 1 સિગ્મા બરાબર i વ્યસ્ત થઈ જશે m n સ્ક્વેર ટાઉ 1 સિગ્મા બરાબર m n સ્ક્વેર ટાઉ અને 1 સિગ્મા એટલે આપણે શું કહી શકીએ તો કે ભાઈ રો રો ઇઝ ઇક્વલ ટુ m n સ્ક્વેર ટાઉ ઓકે તો આ જે છે આપણું મેળવેલ અથવા તો માંગેલ અવરોધકતાનું સૂત્ર અવરોધકતા રો બરાબર m ના છેદમાં n સ્ક્વેર ટાઉ ઓકે અવરોધકતાનું બીજું સૂત્ર પણ છે કે આપણે સંબંધ ટાઈમો હતો એટલે r બરાબર રોયલ અપોન એ આપણી પાસે સૂત્ર હતું એમાંથી આપણે રો ને સૂત્રનો કરતા બનાવીએ તો રો બરાબર r અપોન r into a upon l ઓકે તો અવરોધકતા જે છે એના બે સૂત્રો જે છે જે આપણી સમક્ષ મેળવેલા છે એક તો rho is equal to m divided by n square tau જે માગેલ સંબંધ છે એક્ઝામમાં તમને 2 માર્કમાં અવરોધકતાનું સૂત્ર મેળવો એ તમને પૂછે તો આ સૂત્ર મેળવવાનું નથી ઓકે આપણે કયું સૂત્ર મેળવવાનું છે પ્રવાહ ઘનતા ઉપરથી આપણે આ સૂત્ર મેળવવાનું છે તો આપણા સિલેબસમાં અવરોધકતાના બે સૂત્ર મળી ગયા આપણને એમસીક્યુ માં પૂછાઈ શકે કોઈ બે નાનકડો એવો સમ લઈને તમને પૂછી શકે કઈ વસ્તુ આપેલી છે એની ઉપર ડિપેન્ડ કરે એટલે તમારી સામે રકમ હોય એટલે તરત તમને આઈડિયા આવી જશે કે આ બંનેમાંથી કયું સૂત્ર જે છે આપેલ રકમ માટે યુઝફુલ છે ઓકે તો અહીંયા જે ટોપિક જે છે એ ટોપિક અવરોધકતાના સૂત્ર મેળવવાનો ટોપિક પૂરો થાય છે એની પછી એક નાનકડો એવો ટોપિક આવે છે ઈ ટોપિક છે મોબિલિટી ઓકે તો મોબિલિટી કંઈક તમે સાંભળો એટલે તમારા મગજમાં અમુક કંઈક વસ્તુ છે એને મેચ થતો શબ્દ જે છે તમારા માઇન્ડમાં આવે કે ભાઈ મોબિલિટી બે ત્રણ વખત તમે બોલો એટલે કંઈક તમને કોના ઉપરથી શબ્દ ઉપજેલો છે એ તમને આઈડિયા આવશે ટોપિક છે મોબિલિટી મોબિલિટી ટોપિક જે છે એક્ઝામની દ્રષ્ટિએ ફૂલ યુઝફુલ છે 2 માર્કમાં આ ક્વેશ્ચન જે છે એ તમારે પૂછાઈ શકે છે અને મોબિલિટી એક રાશિ છે અને જેને તમે મ્યુ વડે દર્શાવો છો મોબિલિટી હવે ઈ જે શબ્દ જે છે ઈ મોબાઈલ પરથી ઉતરી આવેલો શબ્દ છે મોબિલિટી અને મોબાઈલ તમે જો કે ભાઈ આ બંને જે શબ્દો જે છે એકબીજા સાથે મેચ થતા એવા શબ્દો છે તો સૌથી પહેલા તો મોબાઈલ જે છે એની ઉપર આપણે ધ્યાન દોરીએ તો આજકાલના સમયમાં અત્યારે મહામારી ચાલે છે એમાં મોબાઈલ વિના કંઈ ચાલતું જ નથી કે ભાઈ આખું એજ્યુકેશન જે છે એ આ મોબાઈલ ઉપર જ ડિપેન્ડ છે તો બાળકો પહેલાના જમાનામાં મોબાઈલ નહોતા ત્યારે શું હતું કે ભાઈ ટેલિફોન હતા ટેલિફોન જે છે એક જગ્યાએ હોય ત્યારે તમે ફોનને જે છે આવે અને તમે રિસીવ કરો અને ઈ ફોન જે છે ત્યાં પડ્યો પછી શું થયું મોબાઈલની શરૂઆત કે ભાઈ મોબાઈલ હોય તો તમે તમારી સાથે કંઈ પણ જગ્યાએ તમે
જાઓ તો મોબાઈલને તમે લઈ જઈ શકો છો. એટલે કે ઇન શોર્ટ વી કેન સે ધેટ કે આ એક ફ્રીલી મૂવમેન્ટ વાળું સાધન છે કે તમે જ્યાં કંઈ બી તમે જાઓ તમારી સાથે આ વસ્તુ જે છે તમારી સાથે મૂવમેન્ટ કરશે. તમે ઈઝીલી તેને મૂવ કરી શકો. ઓકે, ક્યારેક ક્યારેક તમે લેક્ચર જે છે સુતા સુતા પણ ભણો છો. તમારે એવું નથી કે ભાઈ એક જ રૂમમાં મોબાઈલ છે એટલે કે ટેલિફોનની જેમ ત્યાં જ તમારે બેસવું પડે. અમુક જે માણસ સ્ટુડન્ટો જે છે એ પોતે રમતા રમતા અથવા તો બાઇક ઉપર જતા હોય ત્યારે પણ મોબાઈલ રાખીને વિડિયો જે છે એ ઓફ રાખે જ્યારે લાઈવ લેક્ચરની વાત થાય ત્યારે ઈ પ્રમાણે લેક્ચર એટેન્ડ કરે છે. એટલે ઘણા બધા એવા જુગાડો જે છે કે જે તમે મોબાઈલની મદદથી કરી શકો છો. તો આપણે કામ એ છે અત્યારે કે મોબિલિટીને એક્સટેન્ડ કરવા માટે કે ફ્રીલી મૂવમેન્ટ જે છે એ ફ્રીલી મૂવમેન્ટ કોના વડે થાય છે તો કે ભાઈ મોબાઈલ જે છે એને તમે ફ્રીલી મૂવમેન્ટ કરી શકો છો. તો મોબિલિટીમાં ઈ જ કામ છે. ઓકે, પણ એ ફ્રીલી મૂવમેન્ટ કોને કરે? અહીંયા તો આપણે મોબાઈલને કરતા હતા. ત્યાં ફ્રીલી મૂવમેન્ટ કોનું? તો કે ભાઈ હા, તમારે જે વાહક લીધેલો છે આપણી આકૃતિ પાઠની આકૃતિ જે છે કે ભાઈ આપણે એક વાહક લીધો અને વાહકની અંદર તમને લોકોને ખબર છે કે ભાઈ વાહકની અંદર ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા હોય છે. ઓકે, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન નેગેટિવ પોઝિટિવ. હવે જો ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જે છે આ તરફ છે એટલે પોઝિટિવ ટુ નેગેટિવ. અને આપણે ઇલેક્ટ્રોન જે છે મુક્ત ઇલેક્ટ્રોન એને જે ફોર્સ લાગે છે એ આ તરફ લાગે છે. અને ફોર્સ કેટલો લાગે છે તો કે ભાઈ QE જેટલો ફોર્સ લાગે છે. આ વસ્તુ આપણે ભણીને આવી ગયા છે એટલે કે ડિફરેન્ટના ટોપિક. એક્સપ્લેન શું કરવાનું છે કે ભાઈ મોબિલિટી. હવે આપણા જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે કે જે એક જ ડાયરેક્શનમાં બળ લાગવાથી એક જ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરે છે એટલે કે ફ્રીલી મૂવ કરી શકે છે. પણ ક્યારે ફ્રીલી મૂવ કરી શકે? અહીંયા તો તમે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન જે છે ને ચોક્કસ ડાયરેક્શન મળી ગઈ અને ચોક્કસ ડાયરેક્શનની અંદર શું કરે છે? મૂવમેન્ટ કરે છે. ઓકે, હજી એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપો કે ભાઈ એક બહુ ઘણા બધા વર્ષોથી તમારી પાસે સાયકલ હતી, તમારા દાદાની બે સાયકલો હતી. ઓકે, હવે એને તમે યુઝ નથી કરતા, તમે આમ નામ પડી રહેવા દીધી છે. ઘણા બધા વર્ષો વીતી ગયા છે કે જેમાં એને તાપમાન જે છે, બહારનો તડકો છે, વરસાદ છે, બધી અસરો એમાં જોવા મળી છે. હવે એ સાયકલનો તમે યુઝ કરો છો. એક સાયકલ જે છે એમાં તમે ઓઇલિંગ કરો છો અને બીજી સાયકલ જે છે એને તમે ઓઇલિંગ નથી કરતા. ઓકે, તો ધારી લઈએ કે ભાઈ ઈ સાયકલ જે છે મારી ઓઇલિંગ વાળી ઈ આ છે અને વિધાઉટ ઓઇલિંગ કે જેનું તમે ઓઇલિંગ કરતા નથી. એ આપણે આપણો ઘરે નાનો ભાઈ હોય એને કહેવાનું કે ઘરમાં મોટરનું રાજ ચાલે એટલે સારી સાયકલ છે એ મોટો લઈ લે અને નાની જે બીજી સાયકલ જે આવે એ નાના બાઇકમાં આવે. તો આ જે છે સાયકલ A કે જે ઓઇલિંગ વાળી છે અને સાયકલ B જે છે એ વિધાઉટ ઓઇલિંગ વાળી છે. હવે શું કરવાનું છે? એક જ સરખું બળ લગાડવાનું છે. તમે સાયકલ ઉપર બેસી ગયા અને ઘરનો કોઈ બીજા વ્યક્તિઓ જે છે એ તમારા બંનેને સાયકલને એક સરખું એક વખત બળ આપી દેશે. ઓકે, તે એક વખત બળ આપો છો એટલે કે ભાઈ આ સાયકલ જે છે કે જે ઓઇલિંગ વાળી છે એનો વેગ જે છે એ 5 મીટર પર સેકન્ડ છે અને બીજો જે સાયકલ જે છે કે જે વિધાઉટ ઓઇલિંગ છે એનો વેગ થાય છે 3 મીટર પર સેકન્ડ. એટલે કે એ સાયકલ જેનો ડિફેક્ટ કેટલો આવે છે તો કે 5 મીટર પર સેકન્ડ અને બીજી સાયકલ જેનો ડિફેક્ટ કેટલો આવે છે તો કે ભાઈ 3 મીટર પર સેકન્ડ. તો આની ઉપરથી આઈડિયા આપણને ક્લિયર થાય છે કે ભાઈ આનો વેગ વધારે છે તો કે ભાઈ કોનો? તો કે જેનો ઓઇલિંગ કર્યું છે તેનું. બંનેને એક જ સરખું બળ આપેલું છે. ઓકે, આમાં કઈ ચેન્જીસ નથી કર્યા. બંનેને બળ કેટલું આપેલું છે? એક જ સરખું આપેલું છે. પણ સાયકલ A જે છે કે જેનું ઓઇલિંગ કરેલું છે 5 મીટર પર સેકન્ડના ડિફેક્ટથી કરે છે, અંતર કાપે છે. અને B જે છે જે વિધાઉટ ઓઇલિંગ છે એ કેટલું અંતર કરે છે? એનો વેગ કેટલો છે કે ભાઈ 3 મીટર પર
સેકન્ડ. ઓકે, તો આ વસ્તુ જે છે એની ઉપરથી આપણને ખબર પડી શકે કે મોબિલિટી કોની વધારે, મોબિલિટી વધારે કોની, તો કે ભાઈ જેનો ડ્રિફ્ટ વેગ વધારે એની મોબિલિટી વધારે. વળી પાછા આપણે આ એક્ઝામ્પલ ઉપર જઈએ કે ભાઈ એક વખત આપણે ઇલેક્ટ્રોનને ઝટકો આપેલો છે, એને આપણે આ જે બહારથી જે વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ, આપણે જે વોલ્ટેજ આપીએ છીએ, એમાં એને ઝટકો જે છે એક સરખો જ લાગવાનો છે. ઓકે, હવે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જશો એમ આની ડાયરેક્શન જે છે, ગતિ જે છે એ વધતી જવાની. ગતિ વધશે એટલે શું થશે કે ભાઈ એનો વેગ વધવાનો. વેગ વધશે એટલે આપણે કહી શકશું કે ભાઈ આની મોબિલિટી વધારે, કે જે આપણને આ એક્ઝામ્પલ પરથી આઈડિયા ક્લિયર થાય છે. ઓકે, કે ભાઈ આ એક્ઝામ્પલ પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ એ સાયકલ જે છે એની મોબિલિટી વધારે છે કમ્પેર ટુ બી. હવે જો બાળકો આમાં ખાસ ધ્યાન રાખો, આપણે બંનેમાં બળ જે છે એક સરખું જ આપ્યું. કેટલું આપ્યું હતું? બળ બંનેમાં એક સરખું જ આપ્યું. આ મેં તમને એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું હતું. પણ આપણે આપણા મૂળ ટોપિક ઉપર જઈએ કે ભાઈ આવો નાનો એક બીજો વાહક લઈ લો. એક વાહક જે છે એને મેં બેટરી સાથે કનેક્ટેડ કર્યું હતું અને એવું ને એવું હું તમને બીજો વાહક લઈ લો. તમારી સામે આકૃતિ દો. કે ભાઈ બીજો વાહક આપણે ડ્રો કરીએ. ઓકે, as we know that કે એની અંદર ઇલેક્ટ્રોન બિચારા ફસાયેલા હોય છે, વિદ્યુત ક્ષેત્ર બી હોય છે અને બેટરી કનેક્શન બી કરેલું હોય છે. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્થાપિત કરવાનું આવે. પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ, કરંટ ડાયરેક્શન છે. ઓકે, આ જે છે ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા છે. આ જે છે એ આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ઓકે, હવે જો બાળકો ખાસ ધ્યાન રાખજો, આ A, આ B, બે વાહકો લીધેલા છે. બંનેમાં જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું હતું ત્યારે તો આપણે ઈઝીલી સમજી શકીએ છીએ કે ભાઈ ઉપર હમણાં જે એક્ઝામ્પલ મેં તમને દેખાડ્યું કે ભાઈ બંનેને એક સરખું બળ લગાડે છે તો એક જે છે 5 મીટર પર સેકન્ડ જેટલા વેગ મળે છે અને બીજું જે છે 3 મીટર પર સેકન્ડ જેટલું વેગ મળે છે. બંનેમાં બળના મૂલ્ય સમાન હતા. પણ જો હવે ટ્વિસ્ટ એ આવે છે કે જો બળનું મૂલ્ય અલગ અલગ હોય તો તમે કઈ રીતે ડિફાઇન કરી શકો કે ભાઈ કોની મોબિલિટી વધારે? જ્યારે બળ સમાન હતું તે તમે ઈઝીલી કહી દીધું કે ભાઈ આ પદાર્થ જે છે એની મોબિલિટી જે છે વધારે છે. પણ જ્યારે અપ એન્ડ ડાઉન જે છે એ બળના મૂલ્ય હોય ત્યારે તમે મોબિલિટીને કઈ રીતે ડિફાઇન કરી શકો? તો કે ભાઈ બીજું એક્ઝામ્પલ આપો કે ભાઈ બે અલગ અલગ બોર્ડના વિદ્યાર્થીઓ છે કે ભાઈ એક સીબીએસઈ બોર્ડમાં છે અને એક ગુજરાત બોર્ડમાં છે. માની લો કે ભાઈ સીબીએસઈ માં ફિઝિક્સ નું પેપર જે છે 200 માર્કનું હતું. ત્યારે સ્કૂલના લેવલે તમારે એક્ઝામ લેવામાં આવે ત્યારે કે ભાઈ સીબીએસઈ ના બોર્ડનું પેપર છે એમાં ફિઝિક્સ નું પેપર 200 માર્કનું છે અને ગુજરાત બોર્ડમાં તમારી સ્કૂલમાં ફિઝિક્સ નું પેપર જે છે 100 માર્કનું આવે છે. બંને એક્ઝામ આપો, બંને મિત્રો ભેગા થયા. એકે એવું કીધું કે ભાઈ મારે તો 120 માર્ક આવ્યા અને એક બાળક જે છે ગુજરાત બોર્ડ વાળો એ એમ કહે છે કે મારે 90 માર્ક આવ્યા. સીબીએસઈ વાળો બાળક છે એને 120 માર્ક આવ્યા છે પણ 200 માંથી, અને ગુજરાત બોર્ડ વાળો જે સ્ટુડન્ટ જે છે એને 100 માંથી 90 માર્ક આવેલા છે. એટલે પેલો જે વિદ્યાર્થીઓ જે છે કે જે સીબીએસઈ નો છે શું બનાય માને છે કે ભાઈ મારા તારથી વધારે માર્ક છે કે ભાઈ મારે 120 માર્ક છે અને જ્યારે ઓલા સ્ટુડન્ટને કેટલા છે 90 માર્ક છે. તો આવું જ્યારે થાય ત્યારે આપણે એમ ન કહી શકીએ કે ભાઈ પેલો સ્ટુડન્ટ છે હોશિયાર છે. શું કામ? કેમ કે એનો પેપર જે છે એ 200 માર્કનો છે અને 200 માંથી 120 માર્ક આવેલા છે, જ્યારે બીજો સ્ટુડન્ટ જે છે ગુજરાત બોર્ડનો એને 100 માંથી 90 માર્ક આવેલા છે. ત્યારે આપણે આ સોલ્યુશન માટે શું કરીએ છીએ કે ભાઈ પર્સન્ટેજ કાઢીએ છીએ. શું કરીએ છીએ? પર્સન્ટેજ કાઢો. પછી તો જેના પર્સન્ટેજ વધારે એનું રેન્કિંગ વધારે અને તરત તમને આઈડિયા આવી જાય કે ભાઈ કોની મોબિલિટી વધારે છે. તો એક્ઝેક્ટલી આ સિચ્યુએશન આપણે અહીંયા કરવાની છે કે ભાઈ માની લો કે બંનેમાં વિદ્યુત ક્ષેત્ર જે પ્રસ્થાપિત થયું છે, માની લો કે બંનેમાં વિદ્યુત ક્ષેત્ર જે પ્રસ્થાપિત થયું છે એ અલગ અલગ હોય
ત્યારે આપણે મોબિલિટી કોની વધારે ઈ આપણે કરવું હોય તો મોબિલિટી ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર આ છે. મોબિલિટીને તમે મ્યુ વડે દર્શાવો છો કે ભાઈ મ્યુ બરાબર VD ના છેદમાં E. મ્યુ બરાબર VD ના છેદમાં E. VD શું છે તો કે ભાઈ આપણો ડ્રિફ્ટ વેગ અને E શું છે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર. આને હું વ્યાખ્યાયિત કરું તો કે ભાઈ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ કરેલા ડ્રિફ્ટ વેગને અથવા તો કરેલા સ્થાનાંતરને, કોનું સ્થાનાંતર તો કે ભાઈ ઇલેક્ટ્રોન. ઓકે, તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ કરેલા સ્થાનાંતરને અથવા તો કરેલા ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવે છે તો કે ભાઈ મોબિલિટી કહેવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે ભલે વિદ્યુત ક્ષેત્ર વધારે હોય ઓછું હોય વી ડોન્ટ કેર, આપણને હવે કાંઈ ફરક નથી પડતો કેમ કે આપણે હવે જે છે એ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એની કેલ્ક્યુલેશન કરીએ છીએ કે જે હમણાં મેં તમને ટકા દ્વારા તમને આખો કોન્સેપ્ટ જે છે ક્લિયર કરાયો. તો એ જ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન ભલે હોય મને બંનેનું વિદ્યુત ક્ષેત્ર ભલે અલગ હોય પણ આપણે એને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જ્યારે ડ્રિફ્ટ વેગ આપણે મેળવીએ અને જે રાશિ મળે એને આપણે મોબિલિટી કહેવામાં આવે છે. હવે જ્યારે તમે ડ્રિફ્ટ વેગ જે છે એનું સૂત્ર કે ભાઈ E m into tau, આવું કંઈક આપણી પાસે ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે. ઓકે, તો Vd એટલે કે ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન ટાઈમ ઈ બંને કેવા છે એકબીજાના સમપ્રમાણમાં છે. આ વિશે ચર્ચા આપણે કરેલી છે કે જેમ જેમ સમય વધારે એમ ડ્રિફ્ટ વેગ વધારે. તો અહીંયા પણ રિલેક્સેશન ટાઈમ અને મોબિલિટી વચ્ચે પણ આપણે ડિફરન્સ એટલે કે રિલેશન છે કે ભાઈ મ્યુ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રિલેક્સેશન ટાઈમ, એટલે કે જેમ જેમ સમય વધારે એમ એમ મોબિલિટી જે છે એ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કોન્સેપ્ટ જે છે એ આપણા મોબિલિટી કોને કહેવાય ઈ સમજવા માટેનું છે. મોબિલિટી એટલે કે કોઈ બી ફ્રી ચાર્જ જે છે, કોઈ બી ફ્રી ચાર્જ એટલે કે આપણો ઇલેક્ટ્રોન જે છે ઈ કેટલા મોમેન્ટમાં કેટલા પ્રમાણમાં ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે એનું એક પ્રમાણ છે કે જેને આપણે આ કોન્સેપ્ટ દ્વારા મોબિલિટી જે છે અને આપણા સૂત્ર દ્વારા મોબિલિટી જે છે જે આપણે સમજવું. તો બાળકો મોબિલિટી માટે તમારે આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. એક્ઝામમાં મોબિલિટી સમજાવો 2 માર્કમાં પૂછાઈ શકે છે અને MCQ માં આ સૂત્રને આધારે તમને MCQ